આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે કે ભાઈ બીજનો દિવસ છે। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન આ દિવસની શા માટે ઉજવણી કરવામાં આવે છે અને કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે તે વિશે શાસ્ત્રી વિપુલભાઈ કનૈયાએ દર્શકોને ખાસ માહિતી આપી છે। ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીએ નમઃ। નમસ્તે, હું શાસ્ત્રી વિપુલભાઈ પ્રવીણચંદ્ર કનૈયા પોરબંદર ગુજરાતથી આપના સમક્ષ ઉપસ્થિત થયો છું। આજે કારતક શુક્લ દ્વિતીયાના પરમ પવિત્ર દિવસે કે આજના દિવસનું મહત્વ આપણા શાસ્ત્રોમાં શું છે, તો આવો આપણે જાણીએ કે આજે આ કારતક શુક્લ દ્વિતીયાના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે તો શું કરવા અને આનું મહત્વ શું છે, તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે ભગવાન સૂર્યનારાયણના પુત્રી શ્રી યમુના મહારાણીજી અને પુત્ર શ્રી યમરાજ। હવે યમુના મહારાણીજી અવારનવાર પોતાના ભાઈને નિમંત્રણ આપે છે કે ભાઈ મારા ઘરે ભોજન ગ્રહણ કરવા આપ પધારો, પણ પોતાના કાર્યમાં એટલા બધા એ મશગુલ રહે છે કે એ પોતે પહોંચી શકતા નથી। પણ એક વખતે શ્રી યમુનાજીએ પોતાના ભાઈ ધર્મરાજને વચનબદ્ધ કરી દીધા છે। વચનબદ્ધ કર્યા એટલે યમરાજજી પોતાના બહેનના ઘરે જવા માટે તૈયાર થયા છે। હવે આજે જે યમરાજજી બહેન યમુનાના ઘરે આવ્યા છે, આ દિવસ કયો એટલે આ દિવસ છે કાર્તિક શુક્લ દ્વિતીયા, જેને આપણે ભાઈ બીજના નામથી ઉજવીએ છીએ। તો આજના દિવસે શ્રી યમુનાજીના ઘરે યમરાજજી ભોજન લેવા માટે પધાર્યા, ત્યારે યમુનાજીએ યમરાજના એટલે પોતાના ભાઈના ખૂબ આગતા સ્વાગતા કરી અને ખૂબ સુંદર પકવાનો બનાવી અને ભોજન ગ્રહણ કરાવ્યું છે। યમરાજ પ્રસન્ન થયા અને બહેનને કહે છે કે બેન વરદાન માગો, ત્યારે યમુનાજી કહે છે કે ભાઈ મારે કંઈ જોતું નથી, પણ આજે તમે અહીંયા આવ્યા છો, તમે પધાર્યા છો, તો આજના દિવસે મને એવું એક વચન આપો કે કોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈ અને આ દિવસે ભોજન કરશે તો એ ભાઈના સમસ્ત કષ્ટોનું નિવારણ થશે, દુઃખ દરિદ્રતાનું નિવારણ થશે, સાથે સાથે ક્યારેય પણ એને યમ દરબારના દર્શન થશે નહીં, એટલે યમરાજના દર્શન થશે નહીં। આ દિવસનું આ ઉત્તમ મહત્વ છે। એટલે યમુનાજીના ઘરે જેમ યમરાજ ભોજન ગ્રહણ કરવા ગયા, એમ આજના દિવસે બધા ભાઈઓ પોતાની બહેનના ઘરે જાય છે, ખૂબ આનંદ અને ઉત્સાહથી બધા ભેગા થાય છે, મળે છે અને ભોજન બહેનના ઘરે ભાઈઓ લે છે। હવે આપણે મથુરાજી બધા ગયા હોઈએ તો મથુરાજીની અંદરમાં પણ આપ દર્શન બધા કરી શકો છો કે ત્યાં ધર્મરાજ અને યમુનાજીનું સાથે મંદિર છે અને એ વિશ્રામ ઘાટની બરાબર નજીક છે। આજે પણ ત્યાં એવું મહત્વ છે કે ભાઈ અને બહેન સાથે જાય અને યમુનાજીના ધર્મરાજના દર્શન કરે તો યમયાતનાથી બધા મુક્ત થાય છે। બીજું કે આજના દિવસે વૈષ્ણવોમાં આપણે અને સનાતન ધર્મમાં પણ એવું છે કે યમના પાનનું મહત્વ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। એટલે જીવનની અંદરમાં એમાં પણ આજે કારતક શુક્લ દ્વિતીયાના દિવસે યમુનાજી જઈ અને યમના પાન કરવું, જેનાથી ક્યારેય પણ યમરાજનો કોઈ પણ પ્રકારનો ભય એ મનુષ્યને રહેતો નથી, ક્યારેય પણ યમ દરબાર જોવા મળતો નથી અથવા તો જોવો પડતો નથી। તો આ હતી યમ દ્વિતીયાની કથા। જય શ્રી કૃષ્ણ।